આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે જગન્નાથ મંદિરના રથની ચંદનથી પૂજા અર્ચના શરૂ થઈ છે, જેમાં શાસ્ત્રોક્ત શ્લોકોના ઉચ્ચારણ સાથે વિધિ શરૂ થઈ હતી અને જગન્નાથ મંદિર ટ્રસ્ટી તેમજ મહંતે પૂજા કરી। તો આજે ચંદન યાત્રાનું વિશેષ મહત્વ રહેલું હોય છે। મેયર પ્રતિભા જૈને પણ પૂજા કરી છે। તો આજે અખાત્રીજનો પર્વ છે। આજે જગન્નાથ મંદિરના રથની ચંદનથી પૂજા અર્ચના શરૂ થતી હોય છે। શાસ્ત્રોક્ત કહી શકાય કે વિધિવત મંત્રોના ઉચ્ચારણ સાથે આ પૂજા કરવામાં આવતી હોય છે અને લોકો પણ ઉપસ્થિત રહ્યા છે અને સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તેમજ મહંતે પણ પૂજા કરી। આજે ચંદન યાત્રાનું વિશેષ મહત્વ હોય છે અને મેયર પ્રતિભા જૈને પણ પૂજા કરી છે। પૂજા અર્ચના કરી લોકોમાં પણ ઉત્સાહનો માહોલ, લોકો પણ દર્શનાર્થે આવતા હતા। વહેલી સવારથી જ આજે લોકો પણ દર્શનાર્થે પહોંચ્યા અને લોકોએ પણ પૂજાનો લાભ લીધો, અર્ચના પૂજા કરી છે। મંદિરના રથોની ચંદનથી પૂજા અર્ચના શરૂ થઈ હતી અને જેમાં શાસ્ત્રોક્ત વિધિવત રીતે ઉચ્ચારણ સાથે આ વિધિ શરૂ કરવામાં આવી હતી। 7 જુલાઈએ નીકળવાની છે। એના પૂર્વે જે ચંદન યાત્રાના અંતર્ગત અહીંયા ત્રણેય રથની પૂજન વિધિ કરવામાં આવી અને આ પૂજન વિધિમાં પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ, અનેક સાધુ મહાત્માઓ અને ટ્રસ્ટી મંડળ અને સાથે સાથે લોકોની સાથે આજે અહીંયા આ પૂજન વિધિ ત્રણેય રથોની કરી અને એને જે ચંદન યાત્રા અતિ મહોત્સવ પૂજન વિધિ કહેવાય અને અતિ મહોત્સવના રૂપે આજે અહીંયા ઉજવણી કરવામાં આવી છે અને આ પારંપરિક રથયાત્રા 7 જુલાઈએ નીકળવાની અને એની ચંદન યાત્રા આજે અહીંયા થઈ છે અને મને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે। આજે મારો એ પરમ સૌભાગ્ય છે।